પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી, જેમાં સૌથી પહેલા તેઓ સવારે અમદાવાદના ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ બંને ગાંધી આશ્રમની મુલાકાત લીધી. ત્યારબાદ તેઓ અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પહોંચ્યા હતા, જ્યાં બંને દોસ્તીની પતંગ ઉડાવી હતી અને બંને એક સાથે મળીને આકાશમાં પતંગ ચગાવ્યો હતો. તો આ ઉપરાંત તેઓ ગાંધીનગર મહાત્મા મંદિરની મુલાકાતે ગયા હતા, જ્યાં ભારત જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઈ. આ સાથે જ પીએમ મોદીએ 25થી વધુ કંપનીના સીઈઓ સાથે પણ બેઠક કરી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, રમત સહિત અલગ અલગ ક્ષેત્રોમાં મહત્વના કરારો થયા હતા. તો અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પતંગ મહોત્સવની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી સાથે જર્મનીના ચાન્સેલર પણ હાજર રહ્યા હતા. હેરિટેજ પોળની થીમ પર પતંગ મહોત્સવનું આયોજન થયું છે. બંને દિગ્ગજોએ પતંગ મહોત્સવમાં મજા માણી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોત્સવમાં પતંગ ચગાવ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હેરિટેજ પોળની થીમનું આયોજન કરાયું છે, જેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ઝે મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પતંગ મહોત્સવ અંગે મર્ઝને માહિતગાર કર્યા. સાથે જ પતંગ મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીએ પતંગ ચગાવીને મજા માણી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 50 દેશોથી આવેલા 135 પતંગબાજોએ ભાગ લીધો. આ મહોત્સવમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે. આ જે મહિલા છે આપણને આ કાઇટ બતાવી રહ્યા છે, તેમની હાર્ટ શેપની આ પૂરી કાઇટ તેમણે બનાવી છે અને તેમણે ફ્લાય કરી છે. આપ જુઓ કેવી કલરફુલ આ પૂરી કાઇટ છે. એમની પૂરી કલરફુલ એમની આ કાઇટ છે અને આ કાઇટ એમના માટે માત્ર એક પતંગ નથી, આ એમના માટે એક જીવ છે. કેમ કે તમે જુઓ આ મહિલા પણ છે અહીંયા આગળ એક બે વાર નહીં પરંતુ 7 વખત અહીંયા આગળ આ પતંગ ઉડાવવા માટે આવી ચૂક્યા છે અને આ વખતે પણ તેઓ ચૂક્યા નથી અને તેમને ખૂબ જ ગમે છે. ગુજરાત ટુરિઝમનો તેઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે, ગુજરાતનો આભાર વ્યક્ત કરે. સો નાઇસ, યુ હેવ અ સો નાઇસ કાઇટ, સો કલરફુલ, આઈ એમ સો હેપી. Yes, thank you so much, ma'am, for opening it for me. Okay, thank you so much. Thank you. Namaste. Jai Shri Krishna. How? Jai Shri Krishna. Jai Shri Krishna. Yes. And I come from Sweden, Okay. but I live in Indonesia. I live in Bali, Okay. because in Sweden we don't have any kiting at all, kite culture. Okay. But Bali has the strongest kite culture in the world. Wind is also strong there. Yes, we have the kite season from the wind season from May until September, Okay. October, and there is the kite season, and every day you see kites in the sky. इस समय पूरे प्रांतों में या पूरे वर्ल्ड में कुछ भी चल रहा है, नेगेटिविटी कुछ भी चल रही है, चाहे वो कोविड का टाइम हो या आज की नेगेटिविटी कह लें, वर्ल्ड वार की बात हो रही है, तो हमें नेगेटिविटी से दूर रहना है. आपने देखा होगा जो भी इन्वायरमेंट था, यहाँ कौन बात कर रहा है, हम लोग एक पॉजिटिविटी काइट उड़ा रहे हैं. ही फ्लाई काइट, आई फ्लाई काइट, दैट्स इट. एंड वी डोंट टॉक अबाउट नेगेटिविटी, वी आर जस्ट फ्लाइंग, वी आर एंजॉयिंग विद ईच अदर. તો આ વખતે જે કાઇટ ફેસ્ટિવલ છે તે અમદાવાદની જે જાણીતી પોળો છે તેની થીમ પર આ વખતનો જે પતંગ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. હેરિટેજ સિટીની આ થીમ માત્ર 10 દિવસમાં પૂરી તૈયાર કરી દેવામાં આવી, પૂરી ડિઝાઇન કરી દેવામાં આવી અને અહીંયા એક વોકવે બનાવવામાં આવ્યો છે જે પોતાનામાં ખૂબ જ ખાસ બની જાય છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો અલગ અલગ જે તસવીરો છે મૂકવામાં આવી છે. આ પોલ્સ ઓફ અમદાવાદ જે હેરિટેજ સિટી કહેવાય છે. હેરિટેજ સિટી કેમ કહેવાય છે એ બતાવવાનો પ્રયત્ન, સાથે હિસ્ટ્રી ઓફ કાઇટ, કેમ કે આ પતંગોત્સવ છે એટલે પતંગની હિસ્ટ્રી શું રહી છે તે પણ બતાવવાનો પ્રયત્ન. આપ જો 18મી સેન્ચુરીથી પતંગની હિસ્ટ્રીની શરૂઆત થઈ હતી અને કઈ રીતે
એ પતંગ આજે ઇન્ટરનેશનલ કક્ષાએ પતંગ મહોત્સવ તરીકે અત્યારે લોકોમાં ખ્યાતિ પામી ચૂક્યો છે તેની વાત છે. સાથે સાથે હિસ્ટોરિકલ જર્ની ઓફ કાઇટ એટલે કે અત્યાર સુધીની પતંગની શું કઈ કથા રહી છે તે પણ બતાવવાનો પ્રયત્ન છે. કાઇટ્સ એક્રોસ ઇન્ડિયા, પૂરા ઇન્ડિયામાં કેવી રીતે જે કાઇટ્સ છે એ 18મી સદીમાં 19મી સદીમાં ઉડાવતા હતા તેની વાત છે. અહેમદાબાદના પૂળમાં કાઇટ ફેસ્ટિવલ એટલે કે ઉત્તરાયણ કેવી હોય છે, ધાબા પર કેવી રંગત હોય છે તે પણ અહીંયા તસવીરો દ્વારા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને સૌથી ખાસ તમે જુઓ અત્યારે પણ અમદાવાદના પૂળમાં મોટી સંખ્યામાં લોકો ઉત્તરાયણ મનાવવા માટે જતા હોય છે, પણ તે પુરાના સમયમાં પણ નાના નાના ધાબામાં પણ કેટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ઉત્તરાયણની ઉજવણી કરતા હતા તે અહીંયા એક બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જોયફુલ સિઝન ઉત્તરાયણ એટલે અને મકર સંક્રાંતિ એટલે જોયફુલ સિઝન ઓફ ધ મંથ કહેવાય છે, ઓફ ધ યર કહેવાય છે. મારી પાછળ હવે તમને જે બતાવવા જઈ રહી છું તે ઐતિહાસિક છે. પતંગની હિસ્ટ્રી, અલગ અલગ પતંગ, અલગ અલગ ફોર્મમાં તમે પતંગ જોઈ રહ્યા છો. આ એ પોતાનામાં જ એક મ્યુઝિયમ સમાન આ તમામ પતંગો છે. આ પતંગ તમે જોઈ રહ્યા છો 1980નો પતંગ છે. એ વખતે પણ કેવી રીતે રંગબેરંગી પતંગો તમે જોઈ શકો છો. અહીંયા નીચે આ પતંગ પર તમે જુઓ, આ પણ પતંગ છે 1970થી 72ના પીરિયડમાં આ પ્રકારના પતંગ જેને ત્રિશુલ ડિઝાઇનમાં આ પતંગ બનાવવામાં આવતા હતા. અત્યારે પણ આટલા જ કલરફુલ પતંગ હોય છે, પણ આ બધા પતંગો પણ પોતાનામાં ખૂબ જ ખાસ બની જતા હોય છે. આ ગોલ્ડન ડિઝાઇન સાથેનો પતંગ છે, ગોલ્ડન બોર્ડર તેને ખૂબ જ ખાસ બનાવે છે અને એ પણ 18મી સદી 19મી સદીના પતંગો આ પ્રકારના ડિઝાઇન કરવામાં આવતા હતા. એ પ્રકારે અહીંયા વિગતો આપવામાં આવી છે. આ એક પતંગ જે મારો ફેવરેટ છે, અહીંયા તમે જોઈ શકો છો, બર્ડ છે, અહીંયા પોપટ છે અને પોપટ સાથેનો આ પતંગ જે મુર્તુઝા ઉસ્તાદે બનાવ્યો છે, પેરટ એન્ડ કેજ. આ પૂરો 1970થી 1972ના અરસામાં આ પતંગને બનાવવામાં આવ્યો હતો અને તેને પણ સંગ્રહીને રાખવામાં આવ્યો છે અને પૂરું મ્યુઝિયમ અહીંયા આગળ એક તૈયાર કરવામાં આવ્યું છે, જેથી અહીંયા જેટલા પણ લોકો આવે છે એ બધા લોકોને આપણા પતંગનો ઇતિહાસ પણ ખબર પડે, આપણા કાઇટ્સનો ઇતિહાસ પણ ખબર પડે, સાથે સાથે આપણી મકર સંક્રાંતિ કે ઉત્તરાયણનો જે ઇતિહાસ છે, અમદાવાદની પોળનો ઇતિહાસ છે, તે ઐતિહાસિક ક્ષણને અહીંયા માણી શકે, તેનો અનુભવ કરી શકે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અમદાવાદ. તો ઘણા વર્ષોથી અમદાવાદમાં પતંગ મહોત્સવ ઉજવાય છે. એમ તો જે પતંગ મહોત્સવ છે એ તો દર વર્ષે 14 અને 15 તારીખે આવતો હોય છે, પરંતુ આજે પતંગ મહોત્સવમાં ઘણા બીજા દેશોથી જે પતંગ રસિયાઓ છે તે આવતા હોય છે અને અલગ અલગ પતંગો ઉડાડતા હોય છે. અમદાવાદને હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો વૈશ્વિક સ્તરે પ્રાપ્ત થયો છે. જો કે અહીં કાઇટ ફેસ્ટિવલમાં અમદાવાદની પૂળ જેવો આબેહૂબ એ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. તે પ્રતિકૃતિ કેવી રીતે તૈયાર કરવામાં આવી, કેટલી મહેનત લાગી, કેવી રીતે વિચાર આવ્યો, આપણી સાથે વાત કરવા માટે ખંતિલ મહેતા, જેમણે આ પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો છે, તે જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરીશું. ખંતિલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ સો મચ. આઈ થિંક આ જે વિચાર છે ને એ વિચાર તમને ઘણા બધા વિચારો આવે, પણ અમુક વિચાર સહજ આવે. હવે આજે જ્યારે બહારથી આપણે કોઈ મહેમાન આવતા હોય, 50 દેશોથી લોકો આવતા હોય, જર્મનીથી આપણા ખાસ ચાન્સેલર આવતા હોય, તો એમને અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર આપણે શું દેખાડી શકીએ? તો રિવરફ્રન્ટનું આપણું ડેવલપમેન્ટ તો દેખાય જ છે, પણ આજે જ્યારે હર્ષભાઈ, આપણા જે માનનીય ડેપ્યુટી સીએમ અને આપણા ભૂપેન્દ્રભાઈ, એ બધાના જે વિઝન છે, એમનું વિઝન એક જ વસ્તુ છે કે તમે આપણી વસ્તુની ઓથેન્ટિસિટી અને ઓરિજિનાલિટી દેખાડો. એટલે ત્યાંથી જ આ વિચાર ઉત્પન્ન થયો અને એ સહજ બહુ વિચાર હતો અને બહુ એ સહજ, ઘણી વસ્તુ બહુ અઘરી હોય પણ એ સહજ હોય. એટલે તમને આવું લાગે કે બહુ ડિફિકલ્ટ, આમ જ્યારે તમે સહજ વિચાર હોય પણ જ્યારે કરવા જાઓ ત્યારે તમને બહુ પછી અઘરું લાગે કે આ તો આટલો સહજ છે, પણ જ્યારે ખરેખર જ્યારે તમે એને પ્રેક્ટિકલમાં મૂકવા જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે આ ઓથેન્ટિક બધી વસ્તુઓ લાવી, ઓરિજિનલ વસ્તુ પોળની લાવી અને આખો જે આપણી સંસ્કૃતિને આખું એક બધી પોળોનું પાછું મિશ્રણ, કોઈ એક પર્ટિક્યુલર પોળ નહીં, બધી પોળોનું મિશ્રણ. એટલે તમને ઓવરઓલ આખા અમદાવાદના હેરિટેજનું તમને અહીંયા આખી ઝાંકી મળી જાય. એટલે બધા ટનની અંદર છે, એક વસ્તુ 50 લઈને આજે 2 ટન 3 ટન 4 ટન, એટલે ટોટલ 80 ટન જેટલો તમારો માલ તમારે લઈને એને પાછું એક પ્રોપર કન્સ્ટ્રક્ટ કરીને અને તમારે ડિઝાઇન કરીને એને એક વોકવે બનાવવો હોય, એમાં તમારે કોર્ટયાર્ડ બનાવવાનું હોય, તો તમારે 108નું મ્યુઝિયમનું આખું સ્ટેજથી મળીને આપણે જે આખી એક એમને ઝાંખી આપી, એ ઝાંખી આપણા માટે મારા હિસાબે
બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી કે આપણે બધાને આપણી સંસ્કૃતિ સાથે, આપણી ધરોહર સાથે, આપણા વારસા સાથે કનેક્ટ કરી શકીએ. પણ આ પડકારજનક રહ્યું હશે એકી સાથે આટલી બધી વસ્તુઓ, બહુ જ પડકારજનક. એ લિમિટેડ સ્પેસમાં બનાવવાનું. હા, અને લિમિટેડ સ્પેસ, આમ તો આઈ થિંક દેર ઇઝ ઇનફ સ્પેસ ટુ કવર. બહુ જ સારી સ્પેસ કવર કરી છે. એમાં તમે જુઓ તો કાઇટ ગેલેરી, કાઇટ મ્યુઝિયમ પણ આપણે કર્યું છે. આપણે અહીંયાના બધા ડેસ્ટિનેશન્સ પણ કવર કર્યા છે. એટલે જે આજે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ હોય કે ગુજરાત સરકાર હોય, એમનો તમને ખબર જ છે કે એ લોકો બહુ જ they are always very dynamic in terms of making sure that everything, all the great potential of our tourism comes out. અને હેરિટેજ આપણું બહુ મોટું ટુરિઝમ પોટેન્શિયલ છે. એટલે આઈ થિંક એને આપણે જે ડેપિક કર્યું છે ને જે રીતે આપણે આખી અહીંયા આપણી પોતાની જીવનશૈલીથી માંડીને આપણે જે ઓરિજિનલ બધી વસ્તુઓ જે અહીંયા મૂકી છે અને લોકોને જે એક્સપિરિયન્સ મળી રહ્યો છે, લોકોને તો સખત ઇન્સ્ટાગ્રામેબલ વસ્તુઓ મળવાની જ છે. એટલે લોકો તો ઓલરેડી તમે જોઈ રહ્યા છો કે લોકો ફોટોગ્રાફી માટે ગાળા જ થઈ ગયા છે. પણ સાથે સાથે તમારા કાર્યક્રમો પણ થશે અહીંયા રોજના. એટલે અને રાત્રે તો બહુ જ અદ્ભુત લાઇટિંગ સાથે તો બહુ તમને સરસ લોકોને બહુ જ મજા આવશે. એટલે આઈ થિંક ફોર અમદાવાદીઝ એન્ડ ફોર ગુજરાત, જે લોકો અહીંયા ગુજરાતમાં અત્યારે અમદાવાદ આવતા હશે, એ લોકો માટે આ મસ્ટ વિઝિટ છે. અને હું તો કહી શકું કે અમદાવાદમાં જે નવા રહેવા આવતા લોકો છે એમને તો અમદાવાદ પોળની જાણ પણ નથી, તો અનુભૂતિ કરવા માટે અહીંયા આવવું જોઈએ ડેફિનેટલી. અને એ લોકોને છે ને જે આઈ થિંક જે એક કનેક્શન ફીલ થશે ને, એ બહુ રૂટેડ અને બહુ ગ્રાઉન્ડેડ કનેક્શન ફીલ થશે. કારણ કે આપણા સંસ્કૃતિમાં જે ગ્રાઉન્ડેડનેસ અને એ જે આપણો જે વારસો જ એવો છે કે આપણાને બહુ જ એક મેગ્નેટિક પાવર છે એનામાં, અને એ મેગ્નેટિક પાવર અહીંયા તમને મેગ્નેટિઝમ જોવા મળશે. તો કેટલો ટાઈમ લાગ્યો આ ડિઝાઇન કરવામાં અને આખો પ્રોજેક્ટ? તમે નહીં માની શકો, પણ આ ફક્ત 10-12 દિવસની ઘટના છે. 10-12 દિવસમાં જ આખી વસ્તુ ડિઝાઇન ને ઇમ્પ્લિમેન્ટેશન સાથે ઊભી થઈ છે. અને આ બધું લાકડાનું બનાવેલું છે? આ બધું ઓથેન્ટિક મટીરિયલ આપણે ઊભું કર્યું છે અને લાયા છે. તમે આમ જોવા તો આ બધી અમૂલ્ય વસ્તુઓ છે. તમે અત્યારે અમુક જે બારણા છે, બારીઓ છે, જે અમુક પિલર્સ છે, આ બધું તમે લેવા જાઓ તો બહુ જ મોંઘા તમને મળે. અને બધું એન્ટિક વસ્તુઓ છે. આ બધી ઓરિજિનલ હેરિટેજની વસ્તુઓ છે. જોડે કન્સ્ટ્રક્ટ કરવા માટે અમુક વસ્તુ આપણે પછી બીજી બધી વસ્તુ ઊભી કરી છે. કારણ કે આપણે એને એક ઢાંચામાં ઢાળવાનું હતું, એટલે આપણે એને એ રીતે ક્યુરેટ કર્યું છે. બિલકુલ, એટલા માટે જ આમ પોતાનાપણાની અનુભૂતિ અહીંયા ચોક્કસથી અમે લોકો કરી રહ્યા છીએ. તમે આ રીતે સોમનાથમાં પણ આ તમે ડિઝાઇન કર્યું હતું ને અહીંયા પણ આ રીતે ડિઝાઇન કર્યું છે? પછી જ અહીંયા સોમનાથ જોડે આ ચાલતું હતું. સોમનાથ પણ બહુ અદ્ભુત રહ્યા. એમાં ઘણા બધા લોકો હતા ઇન્વોલ્વ અને બહુ જ બધું સરસ. આઈ થિંક સોમનાથ વોઝ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમના ભૂતોના ભવિષ્યથી અવસર હતો. તમારા માટે મારે એક જ વાક્ય બોલવું પડે કે તમે પ્રયત્ન કરી રહ્યા છો કે ભારતના લોકો ભારતની સંસ્કૃતિ સાથે જોડાય. ગુજરાતના લોકોને તમે અમદાવાદની પોળ સાથે જોડવાનું આ સરસ કામ કર્યું છે. લોકોને શું સંદેશ? આનંદ છે. અને આઈ થિંક આપણે બધાને અંદરથી તો એ વસ્તુ હોય જ છે. એટલે બહુ સહજ વસ્તુ. મેં તમને પહેલાં જે કહ્યું કે આપણે બહુ અંદરથી અમુક જે સહજ વિચાર આવતા હોય ને, એકચ્યુઅલી એ સહજ વિચાર જ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. કારણ કે જેટલી સહજતા હોય ને આપણા વિચારોમાં, એટલું જ આઈ થિંક એ નેચરલ એનું આઉટપુટ પણ પછી તમને કદાચ આઉટપુટમાં થોડી તકલીફ પડે. કારણ કે તમે એવું વિચારો છો કે આ તો ઊભું ના થાય, કદાચ તમને વિચાર બહુ સિમ્પલ લાગે, પણ ઘણીવાર બહુ એ સિમ્પલ સહજ વસ્તુઓ જ બહુ અદ્ભુત બની જાય છે. અને આપણા જીવનશૈલીમાં એ વસ્તુ છે કે આપણે બહુ સહજ અને બહુ સરળ આપણું જીવનશૈલી છે. અને એ વસ્તુ આપણાને લોકો હવે એનાથી દૂર થઈ ગયા સહજ અને સરળતાથી. એટલે આપણે એને પાસે લાવી રહ્યા છે, સહજતા અને સરળતાથી સાથે જોડી રહ્યા છે એમને. તો લોકોને શું કહેશો તમે? લોકો અહીંયા આવીને અનુભવે. અને મારા હિસાબે રાત્રે પણ સરસ કાર્યક્રમો થવાના છે. અને આ બહુ અલાદક એક અનુભવ રહેશે એમના માટે. ઓબ્વિયસલી મેં તમને પહેલાં પણ કહ્યું, ઇન્સ્ટાગ્રામેબલ તો એ લોકો માટે છે જ. એટલે એ લોકો તો એક ખૂણો એવો નથી કે જેમાં એ લોકો એમનું સરસ પોતાનું એ નહીં કરી શકે, કોઈ ફોટો ના ખેંચી શકે, એવું એક સ્થળ પણ નથી. એટલે એક ઇંચમાં તમને જોવા મળશે. અને સાથે આટલી બધી 50 દેશોના જે કાઇટિસ્ટ છે, પ્લસ સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ છે, આટલું સરસ એટમોસ્ફિયર છે. આઈ થિંક બધી જ વસ્તુઓ એમના માટે બહુ અદ્ભુત રહેશે અને બહુ આનંદ, લોકોને બહુ આનંદ આવશે. થેન્ક યુ સો મચ કંતિલભાઈ વાત કરવાનું. થેન્ક યુ. તો તમે જોયું કેવી રીતે આપણી સંસ્કૃતિ સાથે જોડવાનો એક અનુભવ અહીંયા આવતા તમામ લોકોને થશે. અને એનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે, પણ પ્રયત્ન કઈ રીતે ઐતિહાસિક બની ગયો છે તે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો, અહીંયા એક કુંડ જે આપણે પહેલાંના સમયમાં એટલે કે પૌરાણિક સમયમાં આપણે આ રીતના કુંડ જોતા હતા અને તેમાં કમળ અને કમળના પત્તા કેવી રીતે આ કુંડ જે છે એને જે શોભા છે એ વધારી રહ્યા છે. પણ જો તો આ પણ એક જે કુંડ બનાવવામાં આવ્યો છે તેની આજુબાજુમાં જે આખું પૂરું
જે આખું એક આબેહૂબ અમદાવાદની પોળનો પૂરો લુક ઊભો કરવામાં આવ્યો છે. તો બિલકુલથી આ જે છે એ પૂરું ઐતિહાસિક બની રહેશે. અહીંયા તમે અલગ અલગ કમળ જોઈ રહ્યા છો, સાથે આ બાજુ મારી આ તરફ તમે જોઈ રહ્યા છો આખી જે આબેહૂબ આખી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. અને તેનું કલર કોમ્બિનેશનની વાત કરો કે ત્યાં આગળ જે ઝરૂખા છે કે પછી જે દરવાજા તમે જોઈ રહ્યા છો, આ જેટલા પણ ફર્નિચર તમે જોઈ રહ્યા છો એ બધા એન્ટિક છે. એટલે એ એન્ટિક ફર્નિચર્સ અને એન્ટિક જે પણ આપણી જૂના જમાનાની પૌરાણિક વસ્તુઓ હતી તેને અહીંયા મૂકીને અહીંયા એક છબી ઊભી કરવાનો પ્રયત્ન અને આપણા લોકોને આ ફરીથી આપણા મૂળ સુધી જોડવાનો પ્રયત્ન, આપણી સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન અહીંયા અમદાવાદ કાઇટ ફેસ્ટિવલ, આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલના મંચ પરથી કરવામાં આવ્યો છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે નિધિ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં દેશ વિદેશથી ઘણા બધા લોકો આવી રહ્યા છે. અને મહત્વની વાત એ છે કે દર વર્ષે આ પતંગ મહોત્સવ યોજાતો હોય છે. ઘણા વર્ષોથી પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે અમદાવાદમાં. અને મહત્વની વાત એ પણ છે કે ઘણા બધા વિદેશના જે લોકો છે તેઓ ખૂબ આતુર હોય છે કે અમદાવાદમાં ક્યારે પતંગ મહોત્સવની શરૂઆત થાય ને તેઓ અહીંયા પતંગ ઉડાડવા માટે આવે. અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી સજી ઉઠ્યું છે, કેમ કે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026નું આયોજન આજે પ્રથમ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરી દીધું છે. અને તે બાદ જુઓ કેવી રીતે રંગબેરંગી જે પતંગો છે તેનાથી પૂરું આકાશ જાણે એક સુંદર રંગોળી બની હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. આપ જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં જે કાઇટર્સ છે પોતાના પતંગો ઉડાવી રહ્યા છે. અહીંયા તમને ગુજરાતનો સંદેશો આપતો એક કાઇટ જોવા મળશે, સાથે કોલંબિયા એક પતંગ છે એ જોવા મળશે. આ તરફ આપ જુઓ કેવી રીતે અલગ અલગ કલરફુલ પતંગ છે. આ પતંગ માત્ર અહીં ગુજરાત કે ભારતમાંથી છે એવું નથી, વિદેશની ધરાથી પણ બહુ બધી મોટી સંખ્યામાં જે કાઇટર્સ છે એટલે કે પતંગબાજો છે તે અહીંયા પહોંચ્યા છે. અલગ અલગ 50 જેટલા દેશોમાંથી અલગ અલગ જે પતંગબાજો છે તે પોતાના પતંગો લઈને પહોંચ્યા છે અને પોતાના અલગ અલગ રંગીન અલગ અલગ શેપના મહાકાય પતંગોથી કેવી રીતે પૂરા આકાશને સજાવી દીધું છે. ઉત્સાહ તમે જુઓ કેવી રીતે અલગ અલગ જે પતંગો છે તે ઉડાવવામાં આવી રહ્યા છે. આ પણ એક ખૂબ જ લાંબો પતંગ છે જેની પૂંછ ઘણી લાંબી છે મને દેખાઈ રહી છે. એ પતંગને પણ ઉડાવવાનો પ્રયત્ન અહીંયા આ ભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણે એમની સાથે પણ વાઇટ કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે જ્યારે આવો કોઈ મંચ તેમને પતંગ ઉડાવવા માટે મળતો હોય. હેલો સર. હેલો, કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. ગુજરાતી? યસ, ફ્રોમ રાજકોટ. વેરી ગુડ. બહુ મોટો પતંગ છે તમારો. યસ, ઇટ્સ 11 meter long. 11 મીટર? Yes, nearly 35 foot. 35 ફૂટ? Yes. ઓકે, બહુ છે. પહેલી વાર છો કે તમે રેગ્યુલર ના, ઉડાવો છો? this is my 12th year. 12th year? Yes, 12 વર્ષથી તમે પતંગ ઉડાવો જી. છો. ઓકે, તો કેવું લાગે આપણે જ્યારે આપણી ધરા પર આવી રીતે મોટું પતંગોત્સવનું આયોજન થતું હોય? બહુ ફર્સ્ટ ક્લાસ લાગે, મજા આવે. બધા ઇન્ટરનેશનલ ફોરેનર્સ અહીંયા વિઝિટ કરવા આવે, ગુજરાતનું પ્રમોશન થાય, સારું લાગે કે ભાઈ આપણી પાસેથી આપણું કલ્ચર શીખીને જાય. અહીંયાનું ફૂડ આ તે બધું જોવે એ લોકો. સારું છે. અને આ વખતે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવ્યા. જી. તો કેવું લાગે? સરસ છે. થોડીક વહેલા અમને બોલાવી લીધા હતા 7:30. તો ઉઠવામાં થોડીક તકલીફ થાય કારણ કે હું રાજકોટથી આવું છું. એમ લોકલને તો વાંધો ન આવે, બટ ઓવરઓલ વેરી ગુડ ઇવેન્ટ. એટલે એક ઇન્ટરનેશનલ મંચ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને કેવી રીતે જુઓ તમે? ઇન્ટરનેશનલ મંચ તો આજકાલનો નથી, આઈ થિંક 2008થી. યસ, તો નેશનલ લેવલે તો છે જ, એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ લેવલે બી આપણું ઇન્ડિયાનું નામ રોશન થાય, ગુજરાતને રેકગ્નાઇઝેશન મળે. અને ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીનું હબ છે. હજી રિજિયોનલ સમિટ વાઇબ્રન્ટ ગુજરાત કાલે હતી, રાજકોટમાં હતી. તો ઘણા બધા ચાન્સીસ જે છે યંગસ્ટર્સને મળે, જોવે, કલ્ચર જોવે, બીજાનું કલ્ચર જોવે, કાઇટ્સ જોવે. તો સારું પ્લેટફોર્મ બધાને મળી રહે. તમારા પતંગને કઈ નામ આપ્યું તમે? ધીસ ઇઝ ઇન્ફિનિટી સ્પાઇરલ. ઇન્ફિનિટી આ પર જ્યારે આ ટેલ જ્યારે હવામાં આવશે ત્યારે તમને નીચે ઇન્ફિનિટી જોવા મળશે અને ઇન્ફિનિટીમાં આખા સ્પાઇરલ છે. આ કાઇટ તમે જોશો એટલે અહીંયાથી સેન્ટરમાંથી આખું આમ સ્પાઇરલ થઈ અને કલર ડિઝાઇન અને છે ને બાટિક કહેવાય. બાટિક આપણી ટ્રેડિશનલ પ્રિન્ટ. બાટિક ટ્રેડિશનલ પ્રિન્ટ. અને તમે બેઝિકલી જોવા જાવ તો નીચે પર્પલ છે, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. એટલે આ આખું એક કાઇન્ડ ઓફ રેઇનબો બનાવવાની બી ટ્રાય કરી છે. ઓકે. કેટલો ટાઈમ લાગ્યો આ પતંગ બનાવવામાં? આ પતંગ એકચ્યુઅલમાં એવું હતું કે આ એક પતંગ મારી ફૂલ્લી કમ્પ્લીટ રેડી હતી
ટેસ્ટ ફ્લાઇટમાં રાજકોટમાં સલવાઈ ગઈ ઝાડવામાં, એટલે મારે આ બીજી બનાવવી પડી. 10 તારીખે રાજકોટમાં ઇવેન્ટ હતી, 9 તારીખે રાતે 3:30 વાગ્યા સુધી પતંગ બનાવી બની ગઈ. યસ. થેન્ક યુ સો મચ. તો તમે જુઓ કેવી રીતે અલગ અલગ આવી રીતે જે પતંગબાજો છે પોતાની અલગ અલગ પતંગ સાથે અહીંયા આવ્યા છે અને પતંગ ઉડાવીને આ પતંગ ઉત્સવની મજા માણી રહ્યા છે. પણ એક વાત સમજવી પડશે, પતંગબાજો માટે આ એક માત્ર પતંગ નથી, આ તેમની લાગણી છે, આ તેમની ભાવના છે અને આ ક્ષણ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જતી હોય છે. અને જ્યારે આવી જ રીતે અલગ અલગ જે પતંગો હોય છે તે પતંગો અહીંયા તમે જોઈ રહ્યા છો અને એ પતંગો તમે બિલકુલથી બીજા એક ભાઈ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. કેમ છો સર? બસ, મારું નામ છે પાવન સોલંકી. હું છું કાઇટિસ્ટ ઇન્ડિયા ક્લબ અને છેલ્લા 15 વર્ષથી પાર્ટિસિપેટ કરું છું. અને આ વખતે આપની પતંગ વિશેષ છે. આ વખતે અમે જે હનુમાન અહીંયા ઉડાવ્યા છે એ છે 35 ફીટના અને ફર્સ્ટ ટાઈમ અમે 4 વખત ફેલ ગયા હતા, પણ આ વખતે એનું અમે સફળ ટેસ્ટિંગ કરીને આજે અહીંયા ઉડાવ્યા છે અને મોદી સાહેબનું વેલકમ કર્યું છે હનુમાન દાદાથી. એટલે બધા જ સેટિસ્ફાઈડ છે. હવા બી સરસ હતી આજે, એટલે હવે 2 દિવસ પણ હજી સારો ફેસ્ટિવલ રહેવાનો છે. અને હું તો ઇન્ટરનેશનલ બી 6 કન્ટ્રી ફરી આવ્યો છું અને કાલે હું તેલંગાણામાં બી હું પાર્ટિસિપેટ કરી રહ્યો છું. અને મારો એક રેકોર્ડ બી છે 15 ફીટનો 50 ફીટનો ઇન્ડિયન ફાઇટર ઉડાવવાનો ઇન્ડિયામાં ફર્સ્ટ મારો રેકોર્ડ છે. જે અમે તમે અહીંયા આગળ પણ પતંગ ઉડાવો છો અને ઇન્ટરનેશનલી પણ તમે પતંગો ઉડાવેલી છે, તો અહીંયાનું આયોજન કેવું લાગે? અહીંનું આયોજન બહુ જ સરસ છે, પણ જે ઇન્ટરનેશનલ જે સ્ટાન્ડર્ડ્સ છે બરાબર છે એ પ્રમાણે ગ્રાઉન્ડનું હોવું બહુ જરૂરી છે. અને ઇન્ટરનેશનલમાં શું છે કે એ લોકોના બીચ ઉપર વધારે ફેસ્ટિવલ થાય છે, એટલે વિન્ડનો કોઈ પ્રોબ્લેમ નથી હોતો અને ગમે તેટલી મોટી કાઇટ હોય તો પણ એ જલ્દી લિફ્ટ થઈ જાય. પણ અહીંયા થોડોક પ્લસ માઇનસ થતી હોય વિન્ડ તો થોડોક પ્રોબ્લેમ થતો હોય છે. તો પણ અહીંયા આગળ એક ઇન્ટરનેશનલ મંચ પ્રોવાઈડ કર્યો છે, અને કઈ રીતે જુઓ છો? બસ આજે બધા લોકો જેટલા લોકો આવ્યા છે બધા જ હેપી છે અને એ લોકોએ ખુદે સર્ટિફિકેટ આપેલું છે કે ભાઈ અમે અહીંયા આવીએ છીએ તો અમને જે અમે ઇન્ટરનેશનલમાં જે ફીલ થાય છે એ જ અહીંયા ફીલ થાય છે. પણ આપણું કલ્ચર, આપણું ફૂડ એ લોકોને અહીંયા ખેંચી લાવે છે. પતંગ તો બધા એ લોકો વર્લ્ડમાં ઉડાવતા જ હોય છે, પણ આપણું કલ્ચર અને આપણી ફેસિલિટીઝ ગુજરાત ટુરિઝમ જે પ્રોવાઈડ કરે છે એને લીધે એ લોકો આટલી સંખ્યામાં લોકો અહીંયા પાર્ટિસિપેટ કરે છે. તો સર થઈ જાય કાયપો છે? કાયપો છે. અમદાવાદની બધી જ જનતાઓ આવો, અહીંયા જુઓ. 500 ઉપર કાઇટ છે અને 1000+ કાઇટ ફ્લાયરો અહીંયા આવેલા અને પાર્ટિસિપેટ કર્યું છે. તો હું અમદાવાદની જનતાને કહીશ અને થેન્ક યુ જી ગ્રુપ જે ન્યૂઝ ચેનલ છે એ લોકોએ પણ આજે અમને અહીંયા અમારો ઇન્ટરવ્યૂ કર્યો અને સરસ મજાનું લોકોને મોટિવેટ કર્યા છે. થેન્ક યુ સો મચ. તો તમે ઉત્સાહ જોઈ રહ્યા છો, તમામ જેટલા પણ પતંગબાજો છે એમના અલગ અલગ દોરીઓ જોવા મળી રહી છે અને દોરીઓના છેડે રહેલા જે પતંગો છે ખૂબ જ આકર્ષક છે, ખૂબ જ કલરફુલ છે, અલગ અલગ શેપમાં છે અને એટલા માટે જ અલગ અલગ શેપમાં રહેલા પતંગો કોઈને કોઈ રીતે ઘણી વખત મેસેજ આપવાનો પ્રયત્ન પણ અને ગુજરાતી સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ સાથે સાથે અલગ અલગ દેશની સંસ્કૃતિ ભેગી મળીને એક જ સંદેશ પૂરા વિશ્વને આપી રહી છે, વસુધૈવ કુટુંબકમ. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે નિધિ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.